સુગર ફેક્ટરી ઓવરબ્રિજ પર ઉભેલા ડમ્પર પાછળ આવતી કારને આઈસર ટેમ્પો ચાલક અડફેટે લઈ ડમ્પર સાથે અથડાતા કારમાં સવાર માતા તથા 14 માસની પુત્રીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું અને 2 ઇસમો સારવાર હેઠળ. વલસાડ પુરોહિત ધાબા હોટલની સામે શિફ્ટ કાર અને આઈસર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં શિફ્ટ કારમાં 5 જણા હતા, તેમાંથી માં અને દીકરી જગ્યા પર જ મૃત્યુ પામ્યા હતા અને 3 જણા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને બંને ટ્રક ચાલક અકસ્માત કર્યા બાદ ફરાર થઈ ગયા હતા. આ જાણ વલસાડ પોલીસને થતા વલસાડ પોલીસ જગ્યા પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.